એક જો ને હવે ના ભાંગી ગયો છે. મને કહું છું નવો લઈએ છે, નવો નથી લઈએ દેતા. બાંધી નાખવો પડે છે. ઓય કઈ બાજુ? હા ગામમાં જાઉં છું. હું લેવા? હવે આદમી માણસ હો કામ હોય, બધું નો કેવાનું હોય કઈ. હું ગામમાં કામ છે તમારે એમ પૂછું છું હું તમને. મારે થોડું કામ છે, જાઉં છું. તમારા હો કામ પડતા મૂકી હું તમને જે કહું ને એવું તમારે કરવાનું છે. લે હું છે તારે બોલ લે. બોલવામાં એવું છે કે હવે હું એના ઝૂંપડામાં નથી રહેવાની. આ ખંડા થઈ ગયો છે. એ આને ઝૂંપડું નો કેતી હો, મારા બાપાના બાપા ઝૂંપડામાં રહે. મને ખબર છે આડા આલેદીન વખતનું છે આ તમારું ઝૂંપડું. તો પછી ઈ જ કહું છું વેસી નાખો ને ગાર કરીને હવે મારા હાથમાં છાલા પડી ગયા છે. તને આ ઝૂંપડામાં તને આટલો બધો વાંધો હું છે, તું આમાં ભૂખી તરસી રહેશો કાઈ? હા ઝૂંપડું તો નહીં વેચાય. ઝૂંપડું વેસી નાખો અને તમારી ઓલી જમીન પડી ને એકાદાનો કટકો વેસી નાખો અને મકાન લઈ લો સિટીમાં. ઓહ. હવે અહીંયા રહેવાનું થતું જ નથી. ઓહો ઓલી અમારી જમીન, હા ઈ જમીન હું તને જેમ તેમ કઈ ઓછી લાગે? 100 વીઘા જમીન છે. આ તો એમાં 50 વીઘા ઓછી થઈ જાય કે વાંધો નહીં તમ તારે. અને ઈ જમીન તો આજે નો વેચું ને કાલે નો વેચું, કારણ કે એમાં મારી બેન લાડુ નો હોય તે ભાગ છે. તો તમારી બેન લાડુનો ભાગ હોય તો હું શું કરું? લે બાપ ઈ તો જલસાથી આરામથી જિંદગી કાઢે છે અને હું આટલા વર્ષથી આ ખંડરમાં પડી છું. તું બોલવામાં શાંતિ રાખ. ફ્રીજ લઈ આવો તો ફ્રીજ રાખું ક્યાં? હા આનકા ખૂણો ખાલી છે ને ન્યા રાખ દેવો. ક્યાં ખૂણો ખાલી છે? સામે ટીવી એક કરે બાજુ ઘોડી પેટી પડી છે. ટીવી નથી ઈ તો જોવો તમે. છે ને ઓલી બગડેલી ઓલી હારી કરી નાખશું. કેટલા ટાઈમ તો બગડેલી પડી છે ઈ? પણ હવે તારે શું છે? હવે જમીન તો આજે નહીં વેચાય, કાલે નહીં વેચાય. એમ નહીં બને એમ. આમ તો ગામડું કેવું સારું છે ને સિટીમાં હું જાવું એમ કહું. સિટીમાં તમે હાઈ ક્લાસ નોકરી કરશો. આપણા કાલે છોકરા થાય તો એની જિંદગી સુધરશે. તે આ ગામડામાં મજૂરી કરવી છે, હાલ્યા રાખે છે અને બાપ દાદાની જૂનવાળી જમીન પડી છે. તમે મજૂરી કરો, છોકરા આવે એને મજૂરી કરાઈશો. હવે છે ને તારે યાર મારે ભંકસ નથી કરવી, મારે બહાર જવું છે, બાકી બધી વાત છે ને આવીને કરીશ. પહેલા તમારી બેનને ફોન કરો. હું કહું ફોન કરીને? એને કયો કે આય બેન આટો મારવા કામ છે. રાહ દેને ખોટી વાત વચ્ચે. કીધું નથી તમને? એક તો મારી બેન ગા જેવી ભોળી છે. હા તમારી બેન ગા જેવી કેવી ભોળી છે મને ખબર છે. હું પડી નહીં તો મને ખબર છે અને એને મેં વળાવી કેમ નહીં મારું મન જાણે છે. પણ મારી બેન આને તને એટલો બધો વાંધો હું છે? વાંધો ઘણાય છે. કેવી માણસ છો? ઈ એના મારા હારે જેવી માણસ છો. નથી કઈ સિંગડા મારે. ઈ એના હારે છે. અરે ગમે ત્યાં હોય ફોન કરો એને. તું વાત કરીશ ને હું કરવા કરું? તો કહું હું, ઈ તો મને કે. એને એમ કયો ફોન કરી કે બેન આ આટો મારો આય. જે એવડી થઈ ગઈ સ્વાડમાં. અરે કેનો ફોન આવે? લે ભાઈનો ફોન. હા ભાઈ. હા બેન, એ ના તો બોલું. હા હા બોલ ને વીરા. તને કેમ છે? મજામાં હો. તને કેમ છે ભાઈ? હા હો મને સારું છે. એ બેન એક કામ કરીને હા બોલ ભાઈ. જરા ટાઈમ હોય તો અહીંયા ઘરે આવો ને, થોડું કામ હતું. કેમ શું થયું? થોડુંક ઘર બાબતનું કામ હતું. તમે આવો ને તો અહીં બેઠીને નિરાંતથી ચર્ચા કરવી. કાઈ પદી જેવું નથી ને ભાઈ? ના 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 એવું કાઈ નથી. તમે ને બનેવી આવો ને ટાઈમ હોય તો. હા તો વાંધો ને હારું હાલ તો ઈ આવે ને કારખાનેથી તો અમે બે આવી હો. હા વેલા આવજો. અને આમ જોવો બપોરનો રોટલો છે ને અહીંયા ખાજો. એ હાતે હારું હાલ ભાઈ. એ હારું લે. એ આ રાખો હો. બેન આવે છે હો, બનેવી આવે છે. તો એમાં હરખાવતો છે ને એટલા બધા. તમારી બેન તો આવી ને ઊભી જ હોય દરખે લે. તો એના ભાઈનું ઘર છે તો આવે જ તે ને. તું નથી જતી તારા ભાઈના ઘરે? કેટલી તમને જવા દીધી? ઓહો જ્યારે જવાનું મન થાય ત્યારે આ ઠેલા લઈને વઈ જાશો. આ તો થોડું તો પૂછવા દે હો. હા તો પછી ઈ તેના ભાઈના ઘરે આવે જ તે ને. એમાં કઈ નવાઈ શું છે? બધી બેનોના ભાઈના ઘરે જમીનના કાગળિયા અંદર ઠેલી તૈયાર પડી છે લેતા જાવ. ઠેલી બેલી કાઈ નહીં લેવાય. મારી બેન
મારી બેન આવશે પછી આ વાતનો ફેસલો થાય. મારી બેન આવતી થશે હમણે. તાલી કે તારું કામ પતાય, હું આવું છું હમણે. આ ઘરનો ધણી હું છું, તું નથી. થોડીક જીભ છે ને ધીમી આંખ હો, ધીમી આંખ. જેટલી જીભ આલે ને એટલું આમ હાથે હાલવા જો. તો આ કોઈ બીજું કામ કરવાનું છે? હાથ હાલવા દે એટલે આ એટલી જમીન પડી છે, જમીનનું પૂરું કોણ પાડે છે? તમારી બેન ને કહો કે એ પૂરું પાડવા. ઈ હમણે મારી બેન આવશે ને એટલે આ વાતની સોખવટ થઈ જાય. સોખવટ થઈ જાય અને એમ કહી દેજો ભાગ દઈ દે. ઈ એનો ભાગ લઈ જાય ને આપણે આપણો ભાગ રાખી. એ તો જોવી છે વી. તાલી કીધું છે ને તારું કામ પતાય, હું આવું છું હમણાં. કેટલી વારમાં? કલાકમાં. કલાક થી કલાક નો થઈ જાય. નકર મજા નહીં આવે. હવે વાતાવરણ ફૂલ ગરમ થઈ ગયું છે. બેન વાળીના બહુ થઈ ગયા છે. બેન આઈ તો બેન ની આટો રાહ જોઈ જો હે ને. કહી દીધું છે લ્યો. બેન જી નહીં જો. હું જાણે નવરી. મારે કઈ કામ જ નથી. લે આજે ભાઈના ઘરે જવાનું થઈ ગયું. કેમ આજે અચાનક જી હોય આજ ભાઈને મળે તો જાહે. દાદરો કોઈ કર્યો આપણે ઘરમાં? માર બાપા કરવા આવ્યા હતા દાદરો. આ મારું ઘર છે કે તમારું ઘર? તમને ખબર હોય કોને ખબર હોય? શ્વાસ લે દે કોક. હરખું હાલતાય નથી આવડતું. ઢાંડા કતે કે નાના છોકરા નથી હવે તમે. તો કાળો કકડાટ કર્યો અડધા ગામમાં સાંભળે છે કે તાર તો તમે આ પૈડા આખું ગામ જત દાંત નહીં કાઢતું હોય. એ બધું જવા દે તો કારખાનેથી હિસાબ આવી ગયો છે. આહાહાહા. બધા વાહ વાહ કારીગરોને વાહ. દેવાના છે. તે વખતે તો વાહ 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 મેડમ. લાવો લાવો લાવો. ખરીદી કરવા નથી લઈ જવાની? હજી બધા કારીગરોને દેવા કે ન દેવા? કારીગરોને પછી દઈ દેજો. અત્યારે મને ખરીદી કરવા લઈ જાજો. કેટલા આવ્યા? 1,57,000 રૂપિયા છે. ઓહો હો હો હો. તો આમાંથી તમારા કારીગરોને કેટલા દેવાના છે? એટલે આ તારા મંદી છે એટલે એને હું કામ તે બબે દીની રજાઓ ઠોકાવી પાંચ પણ આમાંથી દેવાના કેટલા એમ પૂછું હું. એને દેવાના છે ટોટલ 57,000 રૂપિયા દેવાના છે. હા તો બાકીના બધાય મારા હો. એટલે પૈસાની ક્યાં તાણ છે? અને હું શું કહેતી હતી? હા. મારા ભાઈનો ફોન આવ્યો તો. હે? હા. એને પૈસા કાઈ નથી દેવાના. એને કઈ તાણ નથી. 100 વીઘા પણ તારા વાત તો સાંભળો. હા ડાયરેક્ટ એને પાસે નથી. તમને મારા ભાઈ કેમ લડવા આવે? તમારા ભાઈને એમ કહો. પણ એને 100 વીઘા આપી છે. મારી વાત સાંભળશો પેલા? હા બોલ. એ મારા ભાઈનો ફોન આવ્યો તો એમ કહેતા હતા કે બેય મારા ઘરે આવો કામ હે. શું કામ છે? મને ઈ ન સમજાતું કામ અચાનક કેમ એને બોલાવ્યો. મને તમ કઈ એનો અવાજ ય મુંજાયો લાગ્યો. મને તેમ થયું કે શું હોય શું હાલે થયું. આપણે હાલો તો આપણે હેલા જામે હું તૈયાર જ છું. પૈસા લઈ લેજો એને કાક જરૂર હોય તો કામ પણ લાગે. અત્યારે તમે હાચો ને કે મારી કીતે જ પડી જાય. 2 વાર તો પાડી દીધા 2 લાખ રૂપિયા. હાલો હવે ઊભા થાવ અને ખાવાનું અહીંયા હે આજનું. આ પાર્કિંગ માં 4 વ્હીલ મેકી છે આપડી. તે તમારે જ લેવા જવાની. હું થોડી અકાલું 4 વ્હીલ. ઓ તારું મોટું વધી ગયો પૈસા આવતા. વધી જ જાય ને. પૈસા કેમ ન ગમતા હોય. હા હા લે આ ભાઈ ને ભાભી હે ક્યાં? ભાઈ એ ભાઈ ભાભી આવ. કેમ છે? હારું ને? હારું હારું. તમારા જેવું નથી. તમને તમારો ભાઈ કેટલો પ્રેમ કરે છે. ક્યાં અમારા જેવું? તમારા જેવી અમારે હરખાઈ નથી. લે બોલો અમારે શું હરખાઈ? હરખાઈ જ ને. હે પૈસાદાર ની ત્યાં ગયા છો ને કાઈ ઉપાધિ નહીં. અને અમારે જો ને તમાર ભાઈ ઝૂંપડામાંથી કોઈ બહાર જ નથી કાઢી મને. તો અમાર ભાઈ અમાર બાપા અમાર ભાઈ ઘણું મુકતા ગયા હે. લે મુકતા તો ગયા હે પણ ખાલી આરતી ઉતારવા હાટું. આરતી ઉતારવા કાઈ નહીં. હવે તમે જ છો જે હોય. હું જ છું ને. હા આ તો વાંધો નહીં. તમ તારે ઓલી જમીન પડી ને એમાંથી 50 વીઘા વેચવાની છે. પણ કા શું લેવા વેચવાની છે? હું લેવા? હા તમને તમારા ભાઈ ચોખટ ન પાડી? મને મારા ભાઈએ ખાલી ફોન કરીને એટલું કીધું કે બેન આયા ઘરે આવો તમે, થોડું કામ હે ઘરે. કામ તમારું ઈ જ છે કે તમારે કાગળિયામાં સાઈન કરવાની છે ને 50 વીઘા જમીન વેચવાની છે. મારો ભાઈ કોઈ દી એવું કરે જ નહીં. મારા ભાઈ ઉપર મને વિશ્વાસ છે કે ઈ કોઈ દી વેચવાની વાત જ ન કરે. ઈ વાત તમે કરી રહી છે. કેમ કે અમારે હવે નથી રહેવું ખંડેરમાં. અમારે જવું સિટીમાં રહેવા. તો ખંડેર હવે તમને ખંડેર લાગવા માંડ્યું જ્યારે પૈણીને આવ્યા ત્યારે? તો ઈ ખંડેર નતું. આ તો એમ કે આઠ પૈસે કાઢ પૈસે આઠ પૈસે એમ કરી કરીને ગરસો કાઢી નાખ્યા. ખંડેર તમાર આ ઘર ખંડેર નથી. ખંડેર તમારો મગજ થઈ ગયો છે. એટલે તમે બોલવાની રીતે બોલો, બીજું ન બોલો. તમે બોલવાની રીતે બોલો. મારા બાપાએ અમને આવડે લાડ પ્યારથી મોટા કર્યા અને આટલું અમારી વાહે મુકતા ગયા. એ કઈ વેચવા નથી મુકતા ગયા, ભાગલા પાડવા નથી મુકતા ગયા. બટકા ભરીને ખાવા મુકતા ગયા છે. આ તો એમ જ તમારો રોટલો હાલે છે. મેં તમારા ભાઈ પાસે ચોખવટ પાડી દીધી છે અને હુંય કહી જ દઉં છું કે હેને જમીનને કાટક તો ભાગ પડશે. નકર પછી મજા નહીં આવે. અરે ના જમીનના એમ ભાગ થોડા પડે. કાઈ મારા બાપા ભાગ પાડવા હાટુ જમીન મૂકીને નહોતા ગયા. તમારો એકનો હક નથી. જેટલો તમારો હક છે એટલો તમારા ભાઈનો હક છે. અને તમારા ભાઈનો જેટલો હક છે ને એટલો મારો હક છે. હું એની ઘરવાળી છું. આ તો કાઈ વાંધો ને. હું તમને ઈ જ કહું કે જેટલો તમારો હક છે ને એટલો મારો હક છે. મારા બાપા મારું બધું
એ છોટુ હા હું કેબ બેબ સડાવી લઉં સરાઈ તને સડાવો છે ના નો કાપ પેલે લેણ આમાં થાય નો થાય ના ના તે હું નિશાળે બિશાળે જાશો કે પછી સાહેબ તને ઘરે ભણાવવા આવે? અરે ભલા બહુ કરી તમારે અત્યારના છોકરાઓને કેવું હાલવું હે મેડમ ભણાવે અમારી વખતે સાહેબ હતા ફટાફટી જ બોલાવતા એટલે આ કાંઈક અવાજ આવતો એવું નથી લાગતું આવે છે એટલે ઓલા નાથાના ઘરેથી અવાજ આવતો ને એવું લાગે છે અમારું બેટું એટલે આ તો નાથાનો બેન ને બનેવી લાગે પણ આ ભાભી હું એની હારે લપ કરતા હશે શું ખબર લાગે છે નાથો ઘરે ના લાગતો હાલ ગામમાં કાંક હશે નાથો નાથાને જઈને કેવું પડશે કે તારા ઘરે કેવા દખા હાલે છે તો તમારે તમારા બાપાની એટલી બધી જમીન પેઢીમાં હું ફોન વાળીને બેહું છે ફોન વાળીને બેહવાની વાત નથી પણ એમને મને એક વાત કયો તમે તમારા બાપાના ઘરે હતા તમારા બાપાના ઘરે તમે વાહિંદા કરતા ત્યાં તમારા બાપને જો આવું ઝૂંપડું નહોતું હે બાપાને નથી મારા બાપાએ આ હદું જોઈને જ દીધી છે અહીંયા તો જોઈને જ દીધી હે તો આપણે આપણા બાપનું ઘર જોઈને પછી વાત કરે તો અહીંયા હદું પડ્યું એ કેની હાટું છે કેની હાટું તમાર જીભ વધતી જાય એવું લાગતું નથી મને તો તમને એમ નથી લાગતું તમે વધારે બોલો છો હવે તો તમારા ભાઈ આવે ને તે હજી વાત કરીએ ને કરી લેજો આ કાઈ વાંધો નહીં જાઓ તમાર લક્ષી નડી લો હું ગો માર ભાભીની જીભ બહુ વધી ગઈ એવું નથી લાગતું હા પણ આપણે જે આવ્યા નથી કાક શ્વાસ નથી લેવા દીધો આવ્યા ને કરીને ઝઘડવા જ બેજા હા ચા પાણી નોય નો પૂછ પણ હું એ જ વિચારું કે મારી ભાભીની જીભ આટલી વધી ગઈ હે મને લાગે મારા ભાઈને હક નહીં લેવા દેતી હોય આ તો હવે તો મારા ભાઈ આવે ને તો નેઠો કરી નાખો હે એક તો ભાઈ તારો પાછો આમ પતલો બો ઉપર લાકડી એમાંય પાછો મારીને માર્યો તો હશે જ તે તમે વખાણ કરો કે શું કરો મારા ભાઈના વખાણ કરું છું વખાણ ધ્યાન રાખજો તમે નકર તમને એમ જો આઉટ કરી દઈશ એટલે તારા ભાઈને 100 વીઘા છે ને એટલી જ મારા દાદાએ વેચી નાખેલી છે 200 વીઘા તો બસ હોશિયારી ન કરો અમારે હે તો ખરી ને આપણે હું લેવા 32 આ તો હું ઈ જ કહું આપણે નથી બાજુ ભાઈ ના આવતી વાપસ ભાઈ આવે ને એટલે આપણે બધી ચોખવટ કરી લે આનો જીબડો વધી ગયો હે ને આ હે ને નક્કી કઈ કાળું ધોળું કરશે જ એને